સારી આ ઐતિહાસિક ભૂમિ ઉપર આજે સરદાર સંદેશ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે અને એ વખતે સરદાર સાહેબ 1920 25મી સપ્ટેમ્બર મહેસાણાના માણસાના આ વિભાગમાંથી ખેડૂતો ઉપર જે વેટ હતી, જે આકરો કર અંગ્રેજ સરકારોએ રાખેલો હતો, એ કરની સામે લડત આપવા માટે અહીંયાના જ એક મુરબ્બી હાથીભાઈ ભક્તિદાસ પટેલે 120 જેટલા આગેવાનોની એક કમિટી બનાવી અને વેટ પ્રથાની નાબૂદી માટે અને નાકર માટે મહેસાણાએ શરૂઆત 25મી સપ્ટેમ્બર 1920 ના રોજ સત્યાગ્રહ થયો। એના પછી પણ રવિશંકર મહારાજની આગેવાની હેઠળ સત્યાગ્રહો ચાલુ રહ્યા। અહીંયાથી થોડા કિલોમીટર દૂર ઇટાદા ગ્રામની અંદર અંગ્રેજોની પોલીસે ઘેરી અને ગોળીબાર કર્યો અને આ સત્યાગ્રહ સરદાર સાહેબનો માણસા સત્યાગ્રહ તરીકે જાણીતો થયો। એ ભૂમિ ઉપરથી આજે સરદાર સંદેશ યાત્રા નીકળી રહી છે, એટલે આપને સૌને અમે વંદન કરવા આવ્યા છીએ। શક્તિસિંહભાઈ વાત કરતા હતા, વનરદાસ પટેલ અમારા સૌના મુરબ્બી હતા। 5 વર્ષ વિધાનસભાના અધ્યક્ષ રહ્યા અને માત્ર ક્યાંક એક જ જગ્યાએ સત્ય બોલવાની શરૂઆત કરી, એની સજા રૂપે એમને બીજા 5 વર્ષમાં ન મંત્રી બનાવ્યા ન સ્પીકર બનાવ્યા, પરંતુ મૃત્યુ થયું એટલે 160 ગામોની અંદર શોક સભા લઈને નીકળ્યા। અત્યાર સુધી ક્યાંય ફોટો આવવા દીધો નહીં, હવે કદાચ ફોટા લઈને તમારા બધાની વચ્ચે આવશે અને 21 વર્ષ સુધી પ્રદેશ પ્રમુખ તરીકે રહ્યા। ઓલ ઇન્ડિયા એના ઘણા લોકોના ખાનદાનમાં ચોરી કરતા, એટલે એના બાપાનો ફોટો ન રાખી શકાય। એમ થોડું કહેવાય કે અમારા બાપા ચોરી કરતા હતા કે અમારા બાપા છે એ અંગ્રેજોની સાક્ષી ભરતા હતા। અમારા બાપાનું ગૌરવ લઈ શકીએ એટલા માટે અમારા બાપાનો ફોટો અમે રાખીએ છીએ અહીંયા, પણ અમને એ વાતનું ગૌરવ છે કે એના બાપાનો ક્યાંય ફોટો રાખવા જેવો નથી, એટલે અમારા બાપનો ફોટો ત્યાં રાખીએ। એ ગાંધીજી હોય, સરદાર સાહેબ, આ નકલી લોકો છે અને હંમેશા જૂઠાણાની રાજનીતિ કરતા આવ્યા છે। 1991 નો સાલ માણસાની જનતા ભૂલી નહીં હોય ને મહેસાણાની જનતા નહીં ભૂલી હોય। એક ગામની શેરી એવી નહોતી રહેવા દીધી કે જ્યાં એમ ન લખ્યું હોય કે कसम राम की खाते हैं मंदिर वहीं बनाएंगे। 6 વર્ષ આજ અડવાણીજી જે રથયાત્રા લઈને નીકળ્યા છે, એ અડવાણીજી સત્તા ઉપર આવ્યા અને પૂછ્યું કે રામ મંદિર નું શું, તો કે રામ મંदिर हमारे एजेंडा में ही नहीं। पहला एम कहूं कसम राम की खाते हैं मंदिर में बनाएंगे, અને પછી कसम राम की खाते हैं मंदिर नहीं बनाएंगे। 2002 માં બહુ સાચી વાત કરતા હતા, હિન્દુના મત લેવા હતા, એટલા માટે મારો કાપો હું બેઠો છું, તમારું કશું નહીં થવા દે। પોલીસ અધિકારીઓને એમ કહ્યું, આગેવાનોને એમ કહ્યું। 2002 પૂરું થયું, ભાઈ ગાંધીનગરમાં બેઠા છે અને મહેસાણા હોય કે માણાવદર હોય, જેને એમ કીધું તું એ બધા જ જેલમાં બેઠા છે, એને ટિફિન દેવાય કોઈ જતું નથી। એના પછી એમ કહ્યું કે જાઓ એન્કાઉન્ટર કરો અને કહો કે બધા જ ત્રાસવાદીઓ મુખ્યમંત્રીને મારવા આવે છે અને આપણા મુખ્યમંત્રી બહાદુર મુખ્યમંત્રી છે, ત્રાસવાદની સામે લડશે। એ ગુજરાતમાં ત્રાસવાદ ચડી આવે છે, પણ તમે તો છોકરા છોકરીઓને પકડીને ત્રાસવાદીઓ બનાવીને મારી નાખ્યા। હુકમ તમે કર્યો 2002 જેલમાં કોક। 2004 માં નકલી ત્રાસવાદીઓને
મારવાનો હુકમ તમે કર્યો અને જેલમાં કોક ગયા, પણ આખરે સિંધણીનો વળ છેડે આવવાનો છે. આ ભાઈ ગાંધીનગરમાં જાજો વખત બચવાના નથી. હું તો એ પોલીસ અધિકારીઓને કહું છું કે સાચું બોલી જાઓ. કોને હુકમ કર્યો હતો? કેટલા દિવસ સાચું નહીં બોલો? કેટલાય પોલીસ અધિકારીઓ અત્યારે સાચું બોલતા થયા છે. કેટલાકને હેરાન કરશો, પણ અત્યારે પોલીસ અધિકારીઓ હોય કે કલેક્ટર હોય, એને જમીન મહેસૂલનું કામ લઈને જાઓ, વિકાસનું કામ લઈને જાઓ, કાયદો અને વ્યવસ્થાનું કામ લઈને જાઓ તો શું કહે? ભાઈ હમણાં નહીં હો, મારે 15 દિવસ છે, મુખ્યમંત્રીને સદભાવના છે એટલે હું એમાં કામમાં છું. જ્યાં એ પૂરી થાય તો કે ભાઈ હમણાં નહીં, મારે મુખ્યમંત્રીનો કૃષિ મહોત્સવ છે, હું એકમાં કામમાં છું. એના પછી જાય તો કે ભાઈ હમણાં નહીં, ગરીબ કલ્યાણ મેળો છે, હું એના કામમાં છું. એ પૂરું થાય તો એમ કે હમણાં નહીં, મુખ્યમંત્રીના પ્રવેશોત્સવમાં છું એટલે એમાં કામમાં છું. એ પૂરું થાય તો કે હમણાં નહીં, મુખ્યમંત્રીને નવરાત્રી મહોત્સવ છે એટલે એમાં કામમાં છું. એ પૂરું થાય એટલે આ 14મી તારીખ આવશે, કાંકરિયા કાર્નિવલ ને પતંગોત્સવમાં મુખ્યમંત્રી છે. હમણાં બધું જ આખું અમદાવાદ એમાં ચાલુ, બધી જ જગ્યાએ. એ પૂરું થાય એટલે બીજો ક્યાંક ગધેડાનો ઉત્સવ આવી જાય ને ક્યાંક ઘોડાનો ઉત્સવ આવી જાય. કોઈ જગ્યાએ ખારેક ઉત્સવ કરે, સાપુતારાની અંદર જાય તો મોન્સૂન ફેસ્ટિવલ કરે. જગદીશભાઈ પાછળ બેઠા બેઠા નામ દીધા રાખે, મારો ટાઈમ પૂરો થઈ જશે એટલે હું રાજુ નથી. સવાલ એટલો છે કે પ્રજાને ઉત્સવોના ઘેરમાં રાખવાનું કામ કરે એટલે પ્રશ્નો ભૂલી જઈએ, રવાડે ચડાવવાનું કામ કરે છે. તમે એમ કહો કે મારે વીજળીનું કનેક્શન જોઈએ છે, કોંગ્રેસના રાજની અંદર આ બધા કનેક્શનો આપ્યા, એકાદ સમખાવા વીજળીનું કનેક્શન તો આપો. તો એમ કે મારે માણસાને મેલબોર્ન બનાવવું છે, સુરતને સિંગાપોર બનાવવું છે, બરડોલીને બોન બનાવવું છે. 2020 નો નકશો આપણી પાસે આપી દે અને મુરત બનાવવાનું તો મશીન છે આખે આખું. એટલે મહેસાણાની અંદર આવીને એમ કે મારો મહેસાણાનો ખેડૂત 700 મીટર સુધી બોર કરીને પાણી ખેંચે છે. હવે મહેસાણાના ખેડૂતને એમ નહીં કરવું પડે, ચકલી ખોલશો ને તેલ નીકળશે અને ડોલ લઈને મારો મહેસાણાનો ખેડૂત ડીઝલ ને પેટ્રોલ વેચતો થશે. આપણે તાળીઓ પાડીએ, બધા બહુ મજા કરે. પંજાબમાં તો એમ કે તમારે કેટલા કલાક વીજળી મળે છે? તો પેલા કે અમારે તો અહીંયા કેનાલ આવે છે. તો કે મારા ગુજરાતના ખેડૂતને 24 કલાક વીજળી મળે છે અને મારો ગુજરાતનો ખેડૂત દર વર્ષે નવી મારુતિ લે છે. ખેતીની કમાણીમાંથી કેટલાક નવી મારુતિ લે છે? જમીન વેચીને લેતા હોય એની વાત નથી કરતો. એકાદ લેતો હોય દર વર્ષે નવી મારુતિ તો મને કહેજો, તો અહીંયા અમે જમીન લઈ લીધી. એટલે આ જે બનાવટ કરવાની વાત કરે બધી જગ્યાએ, ચૂંટણીઓ આવે અત્યારે કઈ યાદ નહીં આવે. આ સરદાર સાહેબ નું સ્ટેચ્યુ હતું, હું હાથ પહેરાવવા ગયો, એને સફાઈ કરતા નથી. પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી એટલે નકશા બનાવ્યા કે આખા વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી સરદાર સાહેબની 1000 કરોડ રૂપિયાને ખર્ચે પ્રતિમા બનાવવાના છે. ભાઈ 17 વર્ષથી મુવા છો, તમને આ ચૂંટણી વખતે સરદાર સાહેબ કેમ યાદ આવે છે? આડે દિવસે કેમ ભૂલી જાઓ છો? 17 વર્ષથી તમે મુવા છો અહીંયા, અને છતાં સરદાર સરોવર ડેમ પૂરો કેમ નથી થતો અને એનું પાણી ગામમાં કેમ નથી આવતું? 17 વર્ષની અંદર તમે કેટલા ડેમ ના ખાતમુહૂર્ત કર્યા? બોરીબંધની વાત નથી કરતો, એ તો તમારા ખિસ્સા ભરવા માટેનો હતો પ્રોગ્રામ, અને પૂરો કરી દીધો. 1 મહિનાની અંદર 190 કરોડ રૂપિયાના બોરીબંધ બાંધ્યા, અને બાંધ્યા એ ભેગા ધોવાઈ પણ ગયા.
એ વ્યવસ્થા ઝૂંટવી લીધી આ સરકારે. આપણને આ ઇનામ આપ્યું, મત આપ્યો એને. દવાખાનામાં જાઓ તો મફત સારવાર, હવે કેસ કાઢવાના પૈસા આપણને આપ્યા. 3.5 કરોડની વસ્તી હતી, એ વસ્તીની અંદર 10,000 બસ ફરતી હતી. હવે વસ્તી ડબલ થઈ ગઈ અને બસ અડધી કરી નાખી. 5,000 બસ નથી. કન્યા કેળવણી ફ્રી, કોંગ્રેસની સરકાર. હવે કન્યા કેળવણી મેડિકલ ફ્રી ને એન્જિનિયરિંગ ફ્રી. હવે તો કે ઉલટાનું તમારે 5 લાખ, 25 લાખ, 10 લાખ, 20 લાખ, 50 લાખ સુધીનું ડોનેશન આપો તો એડમિશન. ગુજરાતની અંદર 100 વારના પ્લોટ ગામડાની અંદર બીપીએલ હોય કે ના હોય બધાને અપાય. માણસાની અંદર શહેરમાં લોકો રહેતા હોય તો હાઉસિંગ બોર્ડના મકાન બને. પેલી 100 વારના પ્લોટની યોજના બંધ અને હાઉસિંગ બોર્ડ આખું બંધ કરી દીધું. એના બદલાની અંદર સાણંદની અંદર ટાટાને જોઈતી હોય તો 1100 એકર જમીન મફતના ભાવે, અને વધારામાં એને ઉદ્યોગ ધંધો કરવા માટે 2200 કરોડ રૂપિયાના મૂડી રોકાણની સામે 3.5 ગણી લોન. એટલે લાખ રૂપિયાનું મકાન બનતું હોય તો 2.5 લાખ, 3.5 લાખ રૂપિયા લોન આપે. ભાઈ આપણે 500 મકાનો બનાવવા છે, લોન આપો છે. અમદાવાદની આજુબાજુની આખી જેટલી જમીનો હતી એ બધા ટાટાને આપી, ફોર્ડને આપી, ફ્યુઝોને આપી, સુઝુકુને આપી, હોટેલો બનાવવા આપી, જંગલની જમીનો. પણ તમારે કે મારે 1 ગુઠો કે 2 ગુઠા જમીન મકાન બનાવવા માટે કે પછી કૂવો બનાવવા માટે જોતી હોય તો હવે નહીં મળે. એ બધું બંધ. તો સેના માટેની કોની સરકાર છે? આ સરકાર છે એ કરોડોપતિની, ઉદ્યોગપતિઓની સરકાર છે. આપણી સરકાર નથી. એટલા માટે આપણને કોઈ યોજનાનો લાભ ના આપે. આપે શું? તો મહેસાણા જિલ્લો છે ને પાટણ જિલ્લો છે એટલે નરેન્દ્રભાઈના આનંદીબેનના ફોટા આપે, બીજું કશું ના આપે. અને નરેન્દ્રભાઈના ભાષણો આપે, જ્યાં જુઓ ત્યાંના ભાષણો બધી જગ્યાએ. કેટલા વખત આપણે ચલાવીશું? પ્રજાના હક માટેની લડાઈ આ સરદાર સંદેશ યાત્રામાં લઈને નીકળ્યા છે. અને હક માટેની લડાઈની અંદર આપના સૌ માટે એક વિનંતી કરવા આવ્યા છે કે મતદારો છે ન્યાયાધીશ છે, હંમેશા પ્રજા ન્યાયાધીશ છે. એને ત્રાજવાની અંદર બરોબર જોવું જોઈએ કે પ્રજા માટે કોનું ત્રાજવું નમે છે અને ઉદ્યોગપતિઓ માટે કોનું ત્રાજવું નમે છે. 1 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર 17 કૌભાંડોમાં કર્યો છે. 1 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર. જો પવિત્ર હોય તમે તો લોકાયુક્તથી ડરો છો શું કરવા? શક્તિસિંહભાઈએ સાચી વાત કરી કે ડોક્ટર મનમોહનસિંહ તો એમ કહી શકતા હોય કે સુષ્મા સ્વરાજ તમે મારી તપાસ કરો. એમ નરેન્દ્રભાઈ શક્તિસિંહભાઈને ના કહે, સ્વાભાવિક છે. નહીતર એ હાઈકોર્ટના ન્યાયાધીશની લાયકાત ધરાવતા વકીલ છે. સુષ્માજી તો નથી, પણ એમને ના કહે. પણ મુખ્ય ન્યાયમૂર્તિએ સૂચવેલા નામ જે લોકાયુક્ત માટેનું નામ હોય એનો વિરોધ શું કરવા કરો છો? એવું ક્યું પાપ કરેલું છે કે તમે તમારી પોલીસથી ડરો અને લોકાયુક્તથી ડરો? ભાઈ અમે તો કહે છે કે તમારે અમારી જે તપાસ કરાવવી હોય બધી તપાસ કરાવી જજો. તમારી પોલીસ છે, તમારો ન્યાયાધીશ કોઈ હોય એના નામ એનું મૂકીને પણ તમને કોઈ વાંધો નથી. પણ તમે તટસ્થ લોકાયુક્તથી શું કરવા ડરો છો? કેન્દ્રની અંદર એમ કહો કે લોકપાલ તો હોવા જ જોઈએ, અને જેવું લોકપાલ આવે અને એમાં એમ કે લોકાયુક્ત ફરજિયાત નિમવા પડશે, એટલે સુષ્માજીને કહે કે વિરોધ કરો લોકપાલનો, નહીં કરો તો લોકાયુક્ત આવશે ગુજરાતની અંદર ફરજિયાત, અને ફરજિયાત આવશે તો નાણાં નહીં મળે. એટલે સુષ્માજી કહે કે લોકાયુક્ત તો નહીં જ નિમાય, લોકપાલ નિમાશે.
એટલે આ પ્રકારની ડબલ ચહેરાવાળા લોકોની સરકાર ગુજરાતમાં બેઠી છે. બાળક ભણતો ઉઠી જાય તો એના માટેની સંવેદના નથી. બેકાર રખડતો હોય દીકરા દીકરી, કઈ રોજગારી કમાવા માટે ન હોય, એના માટેની સંવેદના નથી. નાનો વેપારી હોય કે મકાન વિહોણા લોકો હોય, એના માટે સંવેદના નથી. ત્યારે આપ સૌને વિનંતી છે કે જે સંવેદના, આપ સૌની સંવેદનાને સમજી શકે એવા લોકોને આપ જરૂરથી મદદ કરજો. સરદાર સાહેબ આવા સંવેદનાના માણસ હતા. એનો સંદેશો લઈ અને જ્યારે નીકળ્યા છે ત્યારે અહીંયાની જે યાત્રા છે એના નાયક આદરણીય શંકરસિંહ બાપુ છે. એમની સાથે આખી યાત્રા દરમિયાન, તમામ દિવસો દરમિયાન બધા જ આગેવાનો જોડાય એવી વિનંતી સાથે આપ સૌની સાથે આજે જોડાવાનો મોકો આપ્યો એ બદલ આયોજકોનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.